તરફ રાજકોટમાં ગરમીનો પારો ઉચકાયો છે। 42 ડિગ્રી જેટલું તાપમાન રાજકોટમાં નોંધાયું છે। કાળઝાળ ગરમીથી રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। કારણ વગર લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે। ગરમીથી રાજકોટના રસ્તાઓ બપોરે સૂમસામ ભાસી રહ્યા છે। મયુર સરવૈયા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, કેવો માહોલ રાજકોટમાં ગરમીનો? બિલકુલ, ગુજરાતમાં સૌથી અત્યારે ગરમ શહેર હોય તો રાજકોટ જે છે તે નોંધાયું છે। છેલ્લા 2 દિવસથી જે અત્યારે ગરમીનો પારો જે છે તે રાજકોટમાં ઉચક્યો છે અને સૌથી વધારે ગરમી જે છે તે રાજકોટ શહેરમાં પડી રહી છે। 40 થી 42 ડિગ્રીની વચ્ચે જે છે તે ગરમીનો પારો રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે અને તેમને જ લઈને શહેરવાસીઓ જે છે તે પણ હવે ઠંડા પીણાનો સહારો જે છે તે લેતા જોવા મળી રહ્યા છે। લોકો જે છે તે અત્યારે ઘરે જઈ રહ્યા હોય ઓફિસથી અને તે સમયે પણ ઠંડા પીણાનો અત્યારે સહારો લઈ રહ્યા છે। ઘણા લોકો આપણી સાથે છે। કાકા, શું કહેશો? અત્યારે ગરમીનો પારો જે છે તે 42 ડિગ્રી પહોંચ્યો છે। 42 ડિગ્રી ગરમીના હિસાબે અત્યારે અમે દીપસાગરમાં ઠંડક લઈ છીએ, જ્યુસ પીને મજા કરી છે। અત્યારે કાકા, શું કહેશો? કેવી ગરમી લાગી રહી છે? ફૂલ ગરમી છે સાહેબ। અત્યારે રાહત લેવા માટે આ દીપસાગર પાન જ્યુસ કોલ્ડ ડ્રિંકમાં અમે રાહત લઈ રહ્યા છીએ। કેવી શું પી રહ્યા છો અત્યારે? આનંદ આવે પીવા, પીધા પછી થોડી રાહત થાય છે, આનંદ આવે, ગરમીથી થોડીક રાહત રહે છે। આપ શું કહેશો કાકા, કેવી ગરમી પડી રહી છે રાજકોટમાં? ગરમી ફૂલ પડે છે અત્યારે 42 ડિગ્રીની હિસાબે। બહુ ગરમીની હિસાબે અત્યારે જ્યુસ ને પીવું પડે છે, નકર ચક્કર આવી જાય અત્યારે, એટલી ગરમી પડે છે। લોકો જે છે તે લીંબુ શરબત તેમજ અલગ અલગ જે કોલ્ડ ડ્રિંક્સ જે છે તે અત્યારે પી રહ્યા છે અને ઠંડીનો જે છે તે રાહત જે છે તે અનુભવતા હોય છે। ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે ગરમી રાજકોટની અંદર પડી રહી છે, 42 ડિગ્રી સૌથી ઊંચું તાપમાન જે છે તે રાજકોટમાં જોવા મળી રહ્યું છે ને હીટ વેવ જે છે તેમની પણ આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે લોકો જે છે તે અલગ અલગ રસ હોય તેમજ લીંબુ શરબત સહિતના જે ઠંડા પીણા જે છે તેમનો સહારો લઈ અને ગરમીની અંદરથી રાહત જે છે તે મેળવી રહ્યા છે।